brought to you by Vega, powered by Sankobai and Women. Below Zabel Kesari. નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું જિજ્ઞાસા। એજન્ડા એટ 9 માં તમામ મહત્વપૂર્ણ સમાચારની વાત કરવી છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે। વલ્લભ વિદ્યાનગરના કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધશે વડાપ્રધાન મોદી। આણંદ અને ખેડા બેઠકના ઉમેદવારો માટે તેઓ પ્રચાર કરવાના છે। આણંદ બાદ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પણ તેઓ જનસભાને સંબોધશે। તો આણંદની સભામાં ખેડા અને આણંદ લોકસભા બેઠક માટે પ્રચાર કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। વઢવાણની સભામાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર લોકસભા બેઠકો માટે પણ તેઓ પ્રચાર કરશે। તો આ તરફ જૂનાગઢની સભામાં અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠક માટે પ્રચાર કરશે। જામનગર દક્ષિણમાં જામનગર અને પોરબંદર બેઠક માટે સભા કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે અને ગઈકાલે પણ તેમણે સભાને સંબોધી હતી, ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે। આજે દિવસ દરમિયાન તેઓ 4 સભાને સંબોધિત કરવાના છે, જેમાં સૌથી પહેલા તેઓ આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીની જનસભા યોજાવાની છે। ત્યાં કઈ પ્રકારનો માહોલ છે એ પણ જાણવું છે અને કેવી તૈયારીઓ થઈ રહી છે એ પણ થોડી જ વારમાં આપણે બતાવવું છે। સમરાંગણમાં વડાપ્રધાન છે, ત્યારે વડાપ્રધાનના પ્રવાસની તમામ વિગતો છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। તો અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને આજના પ્રવાસની શરૂઆત તેઓ આણંદથી વલ્લભ વિદ્યાનગરમાં જાહેર સભાને સંબોધીને કરવાના છે। અત્યારે આપ કેવો ત્યાં માહોલ જોઈ રહ્યા છો? તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે? શું છે માહોલ ત્યાંનો? જિજ્ઞાસા, માહોલની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાનગરમાં આવવાના હોવાની વાત છેલ્લા 10 દિવસ પહેલાં જ કન્ફર્મ થઈ હતી। મહત્વની બાબત એ છે કે પ્રધાનમંત્રીના વિદ્યાનગરના દોરાને લઈને જે ભાજપ સંગઠન છે તેમના દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। છેલ્લા 6 દિવસથી ડોમ બનાવવાની કામગીરી ચાલુ હતી। કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે જે પ્રકારનો માહોલ અત્યારે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો। વિદ્યાનગરના મધ્યમાં આવેલું શાસ્ત્રી મેદાન અને શાસ્ત્રી મેદાનની વચ્ચે વિજય વિશ્વાસ સભા આજે યોજાનાર છે। આણંદ અને ખેડા લોકસભાના ભાજપના ઉમેદવારોના સમર્થનની અંદર આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે કે જે રીતે ગરમીનો પ્રકોપ છે, તો કેમેરામેનને વિનંતી કરીશ હવે એ દ્રશ્યો બતાવે કે જે તાપમાન છે તેનો પારો વધારે હોવાને કારણે જે નાગરિકો જે લોકો અત્યારે ઉપસ્થિત રહેનાર છે તો તેઓને ગરમીની ઓછી અસર થાય તે માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, બીજી તરફ 30,000 કરતાં પણ વધારે નાગરિકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો આણંદ અને ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં જે ભાજપ સમર્થક કાર્યકરો છે તેઓ અહીંયા ઉપસ્થિત રહેશે। બીજી તરફ વાત કરવામાં આવે તો લગભગ 10:30ના અરસાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિદ્યાનગરમાં આગમન થશે અને જાહેર સભા તેઓ સંબોધશે। જિજ્ઞાસા, બિલકુલ। અને ધર્મેન્દ્ર, વાત કરવામાં આવે આણંદની, તો આણંદ છે આમ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લી 2 ટર્મની જો વાત કરીએ તો ભાજપ છે ત્યાંથી જીતીને આવે છે। એટલે આ વખતે ત્રીજી વખત પણ 26માંથી 26 એટલે 25માંથી જો હવે 25 સીટ લાવવી છે તો આણંદ બેઠક જીતવી પણ એટલી જરૂરી બની રહે છે। 2 ટર્મથી તો છે જ, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે આણંદના ઉમેદવાર છે, ખેડાના ઉમેદવાર છે, બંનેના માટે પણ પ્રચાર કરવાના છે।
જિજ્ઞાસા, ચોક્કસ કોંગ્રેસનો ગઢ આણંદ રહ્યો હતો. 2 વખત 2014, 2019ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. પરંતુ ચાલુ લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો સમીકરણો થોડા બદલાયેલા છે. ક્ષત્રિય ઉમેદવાર અમિત ચાવડાની સામે અત્યારે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ છે. મહત્વની બાબત એ છે કે આણંદ જિલ્લાના કુલ વોટરોની સંખ્યાની જે જ્ઞાતિવાઇઝ સમીકરણ જોવામાં આવે તો ક્ષત્રિય વોટ બેંક સૌથી વધારે મજબૂત છે. સૌથી વધારે સંખ્યામાં ક્ષત્રિય મતદારો છે અને તેના જ કારણે ચાલુ ચૂંટણીની અંદર થોડી ફાઇટિંગ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેને લઈને જે ખેડાનું ચિત્ર અત્યારથી સ્પષ્ટ થયું હોય તેવું લાગી રહ્યું છે કે એક તરફી પ્રચાર થતો હોય કે એક તરફી વાતાવરણ બની ગયું છે. પરંતુ આણંદની અંદર અત્યારે બંને પાર્ટીઓનું જોર જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના અમિત ચાવડા હોય તેઓ પણ ખૂબ લોકપ્રિય નેતા છે અને લોકપ્રિય હોવાને કારણે તેઓનો પ્રચાર પણ લગભગ 500 ગામડાઓની અંદર પાર કરીને તેમણે કર્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મિતેશ પટેલ છેલ્લા 5 વર્ષમાં તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેનાથી લોકોને સંતોષ તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જે જૂથવાદ જોવા મળી રહ્યો છે તેના કારણે ક્યાંક નુકસાન થાય અને આ બધી શક્યતાઓની વચ્ચે જ્યારે પ્રધાનમંત્રીની આ સભા થાય તો તેનાથી ચોક્કસ ભાજપને ફાયદો થાય તેવું ભાજપ માની રહ્યું છે. બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સંપૂર્ણ માહિતી બદલ. આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને આજના દિવસના પ્રવાસની શરૂઆત તેઓ આણંદથી કરવાના છે. Brought to you by Veda, powered by Sensodyne and Women. Blows the vacancy.